આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ ઓનલાઈન મિત્રો શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો 12 માર્ચ 2025 રાત્રિના 12 વાગ્યા સુધી જે પેરેન્ટ્સ હજુ પણ પોતાના બાળકનું ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી તેવા પેરેન્ટ્સ હજુ પણ આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આજે આ વિડીયોમાં આપણે શીખીશું શું આપનું બાળક 2017માં જન્મ થયેલ છે અથવા 2016માં જન્મ થયેલ છે તેવા બાળકનું આ ઓનલાઈન ફોર્મ ભરી શકાય કે નહીં તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે, તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો. સાથે મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખવાના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. સાથે મિત્રો અમારી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેશો. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રેડીમેડ આપું છું. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના ફોર્મ અહીં મિત્રો શરૂ થઈ ગયા છે. ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે 2017માં જન્મ થયેલ છે, 2016માં આ તારીખમાં જન્મ થયેલ છે, તો આ ઓનલાઈન ફોર્મ ભરી શકીએ, અથવા તો ત્રીજા ધોરણમાં એડમિશન લેવું છે, પાંચમા ધોરણમાં આરટીના અંડરમાં એડમિશન લેવું છે, તો આ ઓનલાઈન ફોર્મ ભરી શકીએ. તો ના મિત્રો, અહીં માત્ર અને માત્ર સરકારની આ યોજના 2009ના એક્ટ મુજબ પહેલા ધોરણ માટે જ આ યોજના બહાર પાડવામાં આવે છે. જે પેરેન્ટ્સને પોતાના બાળકનું અહીં 6 વર્ષ કમ્પ્લીટ હોય તેવા પેરેન્ટ્સ પોતાના બાળકનું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે જ, ઓનલી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અહીં કોઈ પણ બીજી એવી યોજના નથી કે પાંચમા ધોરણમાં આપ આરટીના અંડરમાં એડમિશન લઈ શકો કે ચોથા ધોરણમાં એડમિશન લઈ શકો. માત્ર અને માત્ર ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે જ આ યોજના છે. હવે મિત્રો ડેટની વાત કરીએ. ડેટ અહીં પ્રેક્ટિકલ જોઈએ તો સાઇટ ઉપર, અહીં પ્રેક્ટિકલ સાઇટ ઉપર જોઈએ તો 2/6/2019 મેં ઇનપુટ કરેલ છે. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો મિત્રો, ચોખ્ખી સૂચના લખેલ છે, ડેટ મસ્ટ બી બિટવીન 2/6/2018 એન્ડ 1/6/2019. એટલે કે મિત્રો અહીં જે બાળકનો જન્મ તારીખ 2/6/2018, ધ્યાનથી મિત્રો સાંભળજો, જે બાળકનો જન્મ 2/6/2018 થી લઈ 1/6/2019 ની વચ્ચે થયેલો હોય તેવા બાળકનું જ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. રિપીટ કરું છું મિત્રો, જે બાળકનો જન્મ 2/6/2018 થી લઈ 1/6/2019 ની વચ્ચે જન્મ થયેલો હોય તેવા બાળકોનું જ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અહીં જે લોકોનો 2/6/2019 પછી જન્મ હોય તેવા બાળકો આવતા વર્ષે ઓનલાઈન ફોર્મ ભરી શકશે, અને 2/6/2018ના પહેલાના ઓનલાઈન ફોર્મ હવે ભરાશે નહીં. એટલે તેમને અહીં આપને જે અનુકૂળ હોય તે સ્કૂલમાં એડમિશન લઈ લેશો. મિત્રો આ ટોપિકનો અગાઉ પણ મેં માહિતી આપેલ હતી કે આ તારીખથી આ તારીખના જ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં આ વિડીયોમાં હું આપને ઓનલાઈન ફોર્મ દ્વારા માહિતી સમજાવું છું કે અહીં જેવી ડેટ ઇનપુટ કરશો, તો અહીં સપોઝ હું 1/6/2019 ઇનપુટ કરું, 1/6/2019 જેવું કરીશ એટલે આપ સ્ક્રીન પર અહીં જુઓ છો કે નીચે ઇન્ફોર્મેશન હતી તે રિમૂવ થઈ ગઈ. મતલબ કે 1/6/2019 સુધી જ આ ઓનલાઈન ફોર્મ ભરાય છે. હવે વાત રહી 2/6/2018 ઇનપુટ કરું તો પણ અહીં નીચે મેસેજ નહીં આવે, પણ અહીં 1/6/2018 જેવું ઇનપુટ કરીશ એટલે અહીં સૂચના નીચે આવી જશે, ડેટ મસ્ટ બી બિટવીન 2/6/2018 થી લઈ 1/6/2019 ની વચ્ચે જ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આશા રાખું છું ફ્રેન્ડ્સ
આપને આ વિડીયો ગમે હશે, આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ, શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ, બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.